હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું સ્ટોકહોમ સંમેલન વિશે. અને એક બાબત તમારા મગજમાં ફિટ બેઠાડી દેવાની કે સ્ટોકહોમ સંમેલન આવે એટલે એ છે કાર્બનિક પ્રદૂષકોના ઘટાડા અથવા તો નિયંત્રણ સાથે સંબંધિત સંમેલન. તો કાર્બનિક પ્રદૂષકોના ઉત્પાદન, ઉપયોગ, આયાત નિકાસને બંધ કરવા કે એનો ઘટાડો કરવા અથવા તો એને નિયંત્રણમાં લાવવા માટેનો જે ઉદ્દેશ છે એ જે ઉદ્દેશનો પ્રાપ્તિ કરવાની જે બાબતો છે એ સમાવિષ્ટ છે સ્ટોકહોમ સંમેલનમાં. હવે વાત કરવાની છે કાર્બનિક પ્રદૂષકો, જેને આપણે પીઓપી તરીકે ઓળખીએ છીએ, જેનું પૂરું નામ છે પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ. એની જ ચર્ચા થાય છે, એને જ નિયંત્રિત કરવાનું છે. તો કયા સ્થાને આ ચર્ચા થયેલી છે? તો સ્વીડનના સ્ટોકહોમ ખાતે આ બધી ચર્ચા થયેલી છે સંમેલનમાં. તો તેથી આ સંમેલનનું નામ રાખવામાં આવ્યું છે સ્ટોકહોમ સંમેલન. સમયની વાત કરીએ તો 22 મે 2001ના દિવસે આ સંમેલન યોજાયેલું, અને અમલીકરણની વાત કરીએ તો 17 મે 2004થી એનું અમલીકરણ થયેલું. ખાસ વાત કરવાની છે પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સની, પીઓપીની. હવે આ જે પીઓપીની વાત થઈ તો શરૂઆતમાં 12 પીઓપીનો એક સમૂહ હતો, જેને આપણે કહેવામાં આવે છે ડર્ટી ડઝન. ડઝન એટલે કે 12 હોય એને આપણે ડઝન કહીએ છીએ. તેથી ડર્ટી ડઝનમાં 12 પોલ્યુટન્ટનો સમાવેશ થાય છે, એટલે કે પીઓપી, પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સનો સમાવેશ થાય છે. જેમાંથી પાછા 3 પ્રકાર પડે છે. પેસ્ટિસાઇડ હતા અમુક ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ હતા, અને અમુક હતા અનઇન્ટેન્શનલી પ્રોડ્યુસ્ડ બાય પ્રોડક્ટ. એટલે આપણો ઇન્ટેન્સ નહોતો કે આને જ ઉત્પન્ન કરવું અથવા તો એનો જ ઉત્પાદન કરવું, પણ એ બાય પ્રોડક્ટ તરીકે ઉત્પન્ન થતા હતા. તેમાંથી પેસ્ટિસાઇડ્સમાં 8 છે. એ કયા કયા છે? આલ્ડ્રીન, ક્લોરડાન, ડીડીટી, ડાયલ્ડ્રીન, એન્ડ્રીન, હેપ્ટાક્લોર, મિરેક્સ અને ટ્રોક્સેફિન. એ પેસ્ટિસાઇડ તમારે એક વખત તો યાદ રાખી લેવાનું, કારણ કે આમાંથી પણ અઘરું બનાવવા જઈને પ્રશ્ન પૂછી લે છે. એની પછી 2 છે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ. એક છે HCB, હેક્ઝા ક્લોરોબેન્ઝીન, અને બીજું છે PCB, પોલીક્લોરિનેટેડ બાયફિનાઇલ્સ. એની પછી વાત કરીએ આપણે અનઇન્ટેન્શનલી જે પ્રોડ્યુસ થાય છે બાય પ્રોડક્ટ તો એમાં ડાયોક્સિન્સ અને બીજું છે ફ્યુરાન્સ. ડાયોક્સિન્સનો આપેલું, એની જગ્યાએ તમને આપેલું હોય પોલીક્લોરિનેટેડ ડાયએઝો પી ડાયોક્સિન્સ, તો એ પણ સાચું છે. અને તમને ફ્યુરાન્સનું આપેલું હોય અને પોલીક્લોરિનેટેડ ડાયબેન્ઝોફ્યુરાન્સ આપેલું હોય તો તમારે એને સિલેક્ટ કરવાનું છે ક્યુ અનઇન્ટેન્શનલી પ્રોડ્યુસ બાય પ્રોડક્ટમાં. હવે આ 12 સિવાય પણ અન્ય જે બીજા બધા છે એ પોલ્યુટન્ટ તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. સ્ટોકહોમ સંમેલનને અનુલક્ષીને ચર્ચા કરું છું તો 12 સિવાય પણ અન્ય પોલ્યુટન્ટને સમાવેશ કરવામાં આવ્યો છે, પણ જે પ્રથમ 12 હતા એને જ ડર્ટી ડઝન તરીકે ઓળખવામાં આવે છે. આ 12 જે છે ઉપરના, એને જ આપણે ડર્ટી ડઝન તરીકે સમાવિષ્ટ કરેલા છે. એની પછી આપણે વાત કરીએ પીઓપીની લાક્ષણિકતાઓની. તો પર્યાવરણમાં એટલે કે હવા, પાણી અને જમીનમાં આ પીઓપી જો લાંબા સમય સુધી ટકી રહેતા હોય તો જ આપણે એની ઉપર નિયંત્રણ લાવવાનું છે. ઇન શોર્ટ, જેનું વિઘટન ઝડપથી થઈ જાય છે એનું અહીં વાત નથી થતી. જેનું વિઘટન થવામાં વાર લાગે છે એને આપણે આ પોલ્યુટન્ટ્સ તરીકે લીધેલા છે, એટલે કે ધીમે ધીમે વિઘટન થાય છે. એને આપણે શું કીધું? પરસિસ્ટન્ટ કીધેલું છે. હવે જીવંત સજીવોના શરીરમાં, એટલે કે આપણામાં હોય કે પછી પ્રાણીઓના શરીરમાં હોય, તો જીવંત સજીવોના શરીરમાં ખાસ કરીને ચરબીયુક્ત પેશીઓમાં જૈવિક રીતે એ એકઠા થાય છે આ પોલ્યુટન્ટ્સ, એટલે કે જૈવિક સંચય થાય છે. ખોરાકની સાંકળમાં આગળ જતાં તેની સાંદ્રતા વધે છે. અમુક ખાસ ખાઈને જે પ્રાણીઓ હોય, જીવો હોય, એને બીજા જીવો ખાતા હોય છે, એમાં આખી આહાર શૃંખલા હોય છે, એમ તેની સાંદ્રતામાં વધારો થતો જાય છે, એટલે કે જૈવિક વિસ્તૃતીકરણ થાય છે. હવા અને પાણી દ્વારા લાંબા અંતર સુધી એનું પરિવહન થાય છે આ પોલ્યુટન્ટનું, કારણ કે વિઘટન થતું નથી ઝડપથી, એટલે એનું પરિવહન પણ થાય છે પાણી દ્વારા આગળ. તો એને લીધે શું શું થાય છે? તો કેન્સર, પ્રજનન સમસ્યાઓ, રોગ પ્રતિકારક તંત્રને નુકસાન થાય છે, હોર્મોનલ વિક્ષેપ પડે છે. આવા બધા જે આરોગ્ય અને પર્યાવરણીય પ્રભાવો જોવા મળે છે, એને લીધે આ બધાને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. તો તેમાં આપણે વાત કરીએ ડીડીટીની, જેનું પૂરું નામ છે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન, કે જે શક્તિશાળી જંતુનાશક હતું. તેનો ઉપયોગ થતો ખેતી અને મચ્છર નિયંત્રણમાં, પણ હવે એની ઉપર બેન કરી દેવામાં આવ્યો છે. અને તમે ડીડીટી લેવા જાઓ તો તમને ડીડીટી નહીં આપે, એની જગ્યાએ બીજું આપશે. બીજું શું આપે છે તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. બીજો જ પાવડર આપશે. ડીડીટી બેન થઈ ગયું છે એ મગજમાં રાખી લેજો. એની પછી છે પીસીબી, પોલીક્લોરિનેટેડ બાયફિનાઇલ્સ, જે ઔદ્યોગિક રસાયણ તરીકે ઉપયોગ થાય છે, જે ઇલેક્ટ્રિક સાધનો, પ્લાસ્ટિક અને પેન્ટ્સમાં વપરાય છે. એની પછી વાત કરીએ ડાયોક્સિન્સ અને ફ્યુરાન્સ, તે ઔદ્યોગિક પ્રક્રિયાઓ અને કચરો બાળવાથી ઉત્પન્ન થાય છે. એની પછી છે હેક્સાક્લોરો બેન્ઝીન,
તે ઔદ્યોગિક રસાયણ છે અને સાથે સાથે જંતુનાશક તરીકે પણ વપરાય છે. એની પછી એલ્ડ્રીન, ડાયલ્ડ્રીન, એન્ડ્રીન, હેપ્ટાક્લોર, ક્લોરડેન, માઇરેક્સ, ટોક્સાફિન એ બધા જંતુનાશકો છે. આ બધું તમારે યાદ રાખવાનું છે. આ બધા છે પોલ્યુટન્ટ્સ. આ પોલ્યુટન્ટ્સ એટલે પ્રદૂષકો છે, પણ સાથે સાથે આ માહિતી પણ જોઈ લો. CO2, SO2, CH4 એ બધા શું છે? ગ્રીન હાઉસ વાયુઓ છે, પણ એ હવાના પ્રદૂષકો છે. હવામાં તો આ પ્રદૂષકો છે, પણ એ ખાસ ગ્રીન હાઉસ વાયુ છે. પણ તેનો POPSમાં સમાવેશ થતો નથી, કારણ કે તે લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહેતા નથી, કારણ વિઘટન થઈ જાય છે, એનું કંઈક બીજામાં રૂપાંતરણ થઈ જાય છે. તેથી તેનો સમાવેશ પોલ્યુટન્ટ તરીકે થતો નથી. હવા પ્રદૂષકો છે, પણ એનું વિઘટન ઝડપથી થઈ જતું હોવાથી એનો સમાવેશ આપણે શેમાં નથી થતો? પોલ્યુટન્ટ તરીકે થતો નથી. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. હવે એની પછીની માહિતી મેળવીશું બેસલ સંમેલન વિશે.